તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ ખાતે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે દિવ્યાંગ અને અનાથ બાળકો માટે કાર્યરત છે, તેમણે કુટુંબથી વિખૂટું પડેલું બાળક તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે। ત્યારે તારીખ 30 જૂન 2025ના રોજ જૂનાગઢના ચિંતાખાના વિસ્તારમાંથી અંદાજિત 10 વર્ષ જૂનું એક બોલતા અસમર્થ બાળક મળી આવ્યું હતું અને જેના હાથ પર વિક્રમ નામ લખેલું હતું। સંસ્થાએ બાળકની દયા સંભાળ કરી અને ફોટો અને વિગતો સોશિયલ મીડિયા ઉપર વહેંચી। ત્યારે કાઉન્સેલિંગ ચાલુ રાખ્યું। ત્યારે આજે 5 જુલાઈએ રાજકોટથી બાળકના માતા પિતા અને પરિવારનો સંપર્ક થયો છે। ત્યારે ઓળખની પુષ્ટિ બાદ માતા અને બાળકનો ભાવાત્મક મિલન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ગીતાબેન માલમ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સંસ્થાની સતત કાર્યક્ષમતા હેઠળ અગાઉ પણ 8 જેટલા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા। તારું ગામ કયું છે? ન્યા એમને કેટલા દિવસ થયા? ઘરે જવું છે? બોલ. તાર આ કોણ છે? પાછળ કોણ છે? માં છે। પછી તારા પપ્પાનું શું થયું છે? પપ્પા શું થયું છે? શું ઓપરેશન થયું? ક્યાં છે અત્યારે? દવાખાને। ઘરે જવું છે? તારે ભણવાય રોકાવું નથી? કેમ? કેમ? તમે ત્યાં શું કામ કરો છો? ત્યાં શું કામ કરો છો? હે? જાવું છે? ના જવા દેશું હો, હમણાં જવા દેશું હો। તું ભાગ્યો તો કેમ? ક્યાંથી ભાગ્યો તો? કેમ ભાગ્યો તો? પપ્પા નહીં હવે નહીં મારે તરપા તો તું આવ્યો તો કેજો પપ્પા મારે એમ હવે નહીં મારે। તમારું નામ શું છે? ગીતાબેન ક્યાંથી આવો? રાજકોટ છે। રાજકોટ છે। હા, આ બાળક કેટલા ટાઈમ થી ગુમ થઈ ગયો? આ બાળક શરીરના ગુમથી ગુમ થઈ ગયો। કેટલા દિવસ થી? શરીર આ છે ને 4-5 દી થઈ ગયા। હા હા, બુકોતી આવતી તા ફોટો ઈ છે, ફોટો બતાવું ભલે હોય। ઉભા ત્યાંથી તમને કઈ ખબર પડી? મને મને છે ને મારે બસ આરે કીધું। બસ વાળાએ કીધું? હા, બસ આરે તારો છોકરો છે ને યો પોલીસ ચોકીએ છે, તમારો છોકરો તમે ગયા પોલીસ વાળા તમારે આપી ગયા છે। હું પોલીસ ચોકીએ ગઈ છો આયા હા છે ને। સારું, અને લઈ જાવો છે તમારે? હા, એ ગયા હા એ તો ના પાડતો તો મારે નથી જવું। ના કાપા જાવું છે? જાવું છે, જાવું ભાઈ મારે આ એક દી